રાધનપુરમાં ભાજપ પાલિકાની બેદરકારી ફાટી નીકળી। વોર્ડ 3માં ઘરોમાં વરસાદી પાણી, ગટરનું પાણી ઘૂસતા મહિલાઓ રોડ પર ભાજપ હાય હાયના નારા। રાધનપુર શહેરમાં ભાજપ શાસિત પાલિકાની બેદરકારીનો જીવંત દાખલો સામે આવ્યો છે। વોર્ડ નંબર 3ના અનેક ઘરોમાં વરસાદી અને ગટરના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ઘરમાં પાણી ભરાતા મહિલાઓએ પરિવાર સાથે રોડ પર આવી ભાજપ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા। રહીશોએ આરોપ મૂક્યો છે કે પાલિકા સમયસર ગટરની સફાઈ અને પાણી નિકાલની વ્યવસ્થા કરી હોય તો આજે આ હાલત ન સર્જાત। વરસાદી પાણીને ગંદકીથી આરોગ્યની ચિંતા વધી રહી છે, છતાં તંત્ર સૂતેલ હોવાનું લોકોનો આક્ષેપ છે। તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। અને આ સાફ કરવા કોઈ જ્યારે અહીંયા વોટ લેવો ત્યારે બહાર જાય અમને વોટ હાલે તમારે સફાઈ કરી દેશે, નામ કરી દેશે। અત્યારે કોઈ લમડો વાંચતું નહીં। અમારે છોકરા ગયા બધું માતા પિતા થાય મારું નામ સુરતભાઈ ધાંચી બરોબર। પટણી ગેરથી મીરા ગેર સુધી સામાન્ય વરસાદ પડો હોય હજી 1-1.5 ઇંચ, એમાં આ રહી સ્થિતિ છે। વસ્તીના સાધનો બંધ થઈ ગયા છે, હોન્ડાઓ બંધ થઈ ગયા છે, અંદર ખાડાઓ છે રોડમાં બરાબર। વારંવાર રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને, કોઈ ધ્યાન લેતું નથી બરાબર। ને અંદર મોટા મોટા ખાડાઓ છે, જેથી કરીને બાઇકો છે, સાધનો છે, બધાના ફસાઈ જાય છે, બંધ થઈ જાય છે। એટલે અમે એટલું કહેવા માગીએ છીએ કે નગરપાલિકા કોઈ ધ્યાન લેતું નથી, જેથી કરીને ને કોઈ આ રોડ ઉપર ચાલવું નહીં। ડ્રાઈવરજન આપી દઈએ મીરા ગેટથી પટની ગેટ, કોઈ નીકળવું નહીં, ચાલવું નહીં બરાબર। ભારે વરસાદના કારણે આ રોડ ઉપર પૂર જેવી સ્થિતિ છે। અત્યારે હાલમાં જોઈ લો તમે, પૂર જેવી સ્થિતિ છે। આ પણ સાધન બંધ થઈ ગયેલું છે।